સુરતમાં ગેસ સિલિન્ડરના ઓનલાઈન બુકિંગમાં મુશ્કેલી ઊભી થતા હવે લોકો ગેસનો વિકલ્પ શોધતા થયા છે, જેના કારણે શહેરમાં ઇલેક્ટ્રિક સગડીની માંગ અચાનક વધી ગઈ છે અને દુકાનોમાં તેનો સ્ટોક પણ ઝડપથી ખૂટી રહ્યો છે. સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગેસ સિલિન્ડરના ઓનલાઈન બુકિંગમાં તકલીફ સર્જાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ગેસ સમયસર મળતો નહીં હોવાની ભીતિને કારણે હવે લોકો વિકલ્પ તરીકે ઇલેક્ટ્રિક સગડી તરફ વળતા જોવા મળી રહ્યા છે. શહેરના બજારમાં ઇલેક્ટ્રિક સગડીની માંગમાં અચાનક ભારે વધારો નોંધાયો છે. દુકાનદારોના જણાવ્યા મુજબ અગાઉ રોજે 1 જેટલી સગડીનું વેચાણ થતું હતું, જ્યારે હવે એ જ દુકાનમાંથી દરરોજ 25 થી 30 સગડીનું વેચાણ થઈ રહ્યું છે. એટલે કે ડિમાન્ડમાં લગભગ 200% વધુ વધારો નોંધાયો છે. દુકાનદારોને સૌથી વધુ ઇન્ક્વાયરી ઓનલાઈન માધ્યમથી મળી રહી છે. વધતી માંગને ધ્યાનમાં રાખીને ઇલેક્ટ્રિક દુકાનના સંચાલકો સગડીના સ્ટોકમાં પણ વધારો કરી રહ્યા છે. તેમ છતાં છેલ્લા 5 દિવસથી સતત વધતી માંગને કારણે દુકાનોમાં ઉપલબ્ધ સ્ટોક ઝડપથી પૂરો થઈ ગયો છે. નવા સ્ટોક માટે પણ ગ્રાહકોને વેઇટિંગમાં રહેવું પડી રહ્યું છે, જેના કારણે શહેરમાં ઇલેક્ટ્રિક સગડીની માંગમાં અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે. સર, મારું નામ છે ચૌહાણ જાનવી. સર, અત્યારે તમે પેલા જો ને ત્યારે સગડીનો ક્રેઝ ઓછો હતો અને અત્યારે તમે જો ને તો લાસ્ટ વીક થી અમારે સગડીનું વેચવાનું પ્રમાણ એકદમ વધી ગયું છે. પહેલા અમારે રોજિંદા જીવનમાં અમે રોજના દિવસોમાં 1 થી 2 સગડી અમારે થતી હતી. અત્યારે તમે જોવો ને તો લાસ્ટ 1 વીક થી અમારે 10 થી ઉપર રોજ એક દિવસમાં અમારે સગડી જાય છે. જે અમારે ફૂલ સ્ટોક પડ્યો હતો ને અત્યારે 1 વીકમાં અમે પૂરો થઈ ગયો ને અત્યારે અમે એક્સ્ટ્રા સ્ટોક પણ મંગાવેલો છે. અને અત્યારે તમે જોવો ને તો જે લોકો કસ્ટમર પેલા સગડી લઈ ગયા હતા ને અત્યારે એમને મૂકી દીધી હતી અને અત્યારે અમને કોલ કરીને અમારી પાસે સર્વિસ માંગે છે કે જે બંધ છે ને અમને ચાલુ કરાવી આપો. કેમ કે અત્યારે એ લોકોને એકદમ તમે અત્યારે જોવો ને તો રોજના જીવનમાં અમારા સગડીનો ક્રેઝ એકદમ વધવા માંડ્યો છે. જેથી અત્યારે લોકો જે ગેસમાં ચૂલામાં જે લોકો રાંધણ બનાવતા હતા અત્યારે મોસ્ટ ઓફલી બધા સગડી ઉપર કામ કરી રહ્યા છે. ખોડિયાર ઇલેક્ટ્રોનિક્સ માંથી મયુર અમૂલ્ય વાત કરું છું. અત્યારે જે સગડીનો ક્રેઝ નીકળ્યો છે, જે ઇન્ડક્શન કુકર અમારી પાસે રોજિંદા 1 થી 2 ના કસ્ટમરની રિક્વાયરમેન્ટ હતી, હાલમાં અત્યારે 20 થી લઈને 25 સુધીની રિક્વાયરમેન્ટ પહોંચી ગઈ છે. જે રાંધણ ગેસની સમસ્યા થઈ છે જેના હિસાબે અત્યારે કસ્ટમર જે જૂની એની પુરાની પડેલી ઇન્ડક્શન છે એ બી ચાલુ કરાવે છે અને સોલારની અત્યારે બધા પાસે ઉપલબ્ધ હોવાથી કસ્ટમરને બી ફ્રી ઓફ કોસ્ટ આ પડી રહે છે. બહુ બધી સગડીની માંગ વધી ગઈ છે અત્યારે. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.